લજ્જા સન્યાલ, લેખક અશ્વિની ભટ્ટ. ચેપ્ટર 6. જહાજના પાછલા ભાગમાંથી આછો ધુમાડો નીકળતો હતો. ડક્કાની રેલિંગને કારણે જહાજનું નામ મારાથી વાંચી શકાતું ન હતું, પણ છેલ્લા 3 અક્ષરો વંચાતા હતા, અંગ્રેજી અક્ષરો AID. અમે પહોંચ્યા ત્યારે પાછલા તૂતક પર ભારે પ્રવૃત્તિ ચાલતી હતી. ડક્કા પર લગાડેલો ઊંટડો એ તરફ સારસની ડોકની જેમ ઝુકાવેલો હતો. તેમાંથી ઝૂલતી સાંકળોના ભાગથી સામાન ઉતારાઈ રહ્યો હતો. ઉપરના તૂતક પર મોટી માછલીઓનો ઢેર પડ્યો હતો. વ્હીલહાઉસમાંથી કોઈ આદમી બહાર આવ્યો. બીજો આદમી અંદર બેઠેલો અમને દેખાતો હતો. તે આદમીના કાન પર ઇયરફોન્સ લગાડેલા હતા. બહાર આવેલો આદમી અમને પગથિયા ઉતરતા જોઈ રહ્યો. એ આદમીનો ચહેરો સુરેખ હતો. રંગ તદ્દન કાળો, 6 ફૂટ ઊંચો, એ તદ્દન બરછટ લાગતો હતો. તેના ચહેરા પર સફેદ, કાળા અને લાલ વાળની દાઢી હતી. માથામાં પણ તેણે મહેંદી નાખી હોય તેવા રંગના વાળ હતા. તેણે ઓપન કોલરનું સફેદ ઝીગ શર્ટ અને ભૂરું જીન્સ પહેર્યું હતું. કોણ તાત્યા? તેણે બૂમ પાડી. તે અંગ્રેજીમાં બોલ્યો હતો. તેનો અવાજ તડાયેલો હતો. અત્યારે ક્યાંથી તાત્યા? કેમ ટોર્કી સાહેબ? મારા દોસ્તોને લાવ્યો છું. તાત્યો ટોર્કીનો ઓળખીતો હોવાનો ગર્વ અમારા પ્રત્યે બતાવતો હતો, અને અમારા જેવા મિત્રોને લઈને તે જહાજ પર આવતો હતો તેનો ગર્વ તે ટોર્કીને બતાવવા માંગતો હતો. અચ્છા. ટોર્કીએ અમારી સામે જોયું, પછી વ્હીલહાઉસ તરફ જોયું અને બોલ્યો, લાવ લાવ, બધાને લાવ. તાત્યાએ વિનાયક તરફ જોયું. પેલા આદમીએ ફરીથી વ્હીલહાઉસ તરફ જોયું. અમે જહાજના પડખે લબડાવેલા ટાયરોની બાજુમાં ગોઠવેલા કઠેડાવાળા પાટિયા પરથી ચડીને જહાજમાં ગયા. ટોર્કી બીજી તરફથી સલૂનમાં આવ્યો. તેણે સલૂનનું શટર જેમ ખસતું બાણું ખોલ્યું. અમે સલૂનમાં પ્રવેશ્યા. આવો આવો, ટોર્કી બોલ્યો. તેનો અવાજ ભારે હતો, આંખ સૂજેલી હતી, અને તેની નજીકથી વિસ્કીની વાસ આવતી હતી. સલૂન 10x12નો સુંદર કમરો હતો. તેમાં કાથીની કાર્પેટ પાથરેલી હતી. એક તરફની દિવાલમાંનું બારણું વ્હીલહાઉસ તરફ ખુલતું હતું. બીજી તરફની દિવાલમાં કબાટો હતા, 3 આરામ ખુરશી અને સેટી. એક તરફ રેડિયો કેબિનેટ, એક તરફ થોડાક પુસ્તકોની છાજલી અને બાર માટેનું કેબિનેટ હતું. અમે ત્યાં ગોઠવાયા અને ઔપચારિક પરિચય કર્યો. અહીં મને વિનાયકે લજ્જા સન્યાલ તરીકે ઓળખાવ્યો હોત તો મને આનંદ થાત, પણ તેણે તો અમારા રિવાજ મુજબ મને લીના બેનર્જી તરીકે ઓળખાવી. એટલું જ નહીં, પરંતુ કમબખ્તે એમ પણ કહ્યું કે હું તેની ભાવિ પત્ની છું. વેલ મિસ્ટર ટોર્કી, મારે લીનાના થોડા ફોટોગ્રાફ્સ લેવા છે. તમને વાંધો ન હોય તો તમારા સનડેક પર જઈને ફોટા લઈએ? બેશક, પણ ત્યાં માછલીઓ પડી છે. તેનો વાંધો નથી, વિનાયકે કહ્યું. તમે પહેલાં કંઈક લો, પછી વાત. આભાર ટોર્કી સાહેબ, પણ એવું છે ને કે થોડી વારમાં સૂરજ ડૂબી જશે. અમે થોડા ફોટોગ્રાફ્સ લઈએ, પછી જરૂર કંઈક લઈશું, વિનાયકે કહ્યું. ઓકે, તો હું ત્યાં જગ્યા કરાવું, કહીને ટોર્કી સલૂનમાંથી બહાર ગયો. તે બહાર ગયો અને લગભગ અડધી મિનિટમાં જ પાછો આવ્યો. તમને 5 મિનિટમાં મારો ટંડેલ જોસેફ લઈ જશે, ટોર્કીએ કહ્યું. ત્યાં સુધી હેલ્પ યોર સેલ્ફ, કહીને તેને બાર કેબિનેટ ખોલ્યું. વિનાયક તે તરફ જોઈ રહ્યો. તેના ચહેરા પર આનંદ આવ્યો. નહીં મિસ્ટર ટોર્કી, હું અત્યારે પીશ નહીં. મારે પહેલાં થોડા ફોટોગ્રાફ્સ લેવા પડશે, અને પીશ તો મારું કોન્સન્ટ્રેશન ચાલ્યું જશે. ઓહ એમ? તો ખેર, કોઈ બાત નહીં, ટોર્કીએ હાથ મસળતા મસળતા કહ્યું. તાત્યાએ પૂછ્યું, કેમ ટોર્કી સાહેબ, સંપત નથી? સંપત? ઓહ, સંપત તો રજા પર છે. ટોર્કીએ વિનાયક સામે જોયું. સંપત મારો ટંડેલ હતો, હમણાં થોડા વખત પર રજાએ ગયો છે. આ તાત્યાનો ખાસ દોસ્ત છે. મિસ્ટર ટોર્કી, મને તાત્યા કહેતો હતો કે તમારી દીકરી ખૂબ મજાની છે, મેં કહ્યું. અને આ આદમી ખૂબ રોમાંચક લાગતો હતો. તેની દીકરી સાથે ઓળખાણ કરવાનું મને ખૂબ જ મન હતું. ટોર્કીની આંખમાં સહેજ ચમક આવી. તેણે બાણા તરફ જોયું. તે જ વખતે ખારવાની બ્લુ જર્સી અને પાટલુન પહેરેલો, માથે કેપ પહેરેલો એક આદમી દાખલ થયો. જોસેફ? યસ સર, પહેલાંએ કહ્યું. તે માણસ અજબ શરીર સૌષ્ઠ ધરાવતો હતો. તેનો બાંધો નીચો હતો, પરંતુ તેના ખભા ભરાવદાર હતા. બોક્સર જેવો તેનો ચહેરો હતો. તેના શરીરનો એકે એક સ્નાયુ પોલાદી હોય તેવું લાગતું હતું. જોસેફ, આ લોકો તાત્યાના દોસ્ત છે. તેમને સનડેક પર લઈ જા જરા. સનડેક પર સાહેબ? હા હા. ઓકે સર, પહેલાંએ અમારી સામે જોઈને કહ્યું. હજુ અમારે તૂતક ધોવાનો છે, થોડી ગંદકી હશે. કોઈ વાંધો નથી મિસ્ટર જોસેફ, વિનાયકે કહ્યું અને ઊભો થયો. અમને ઉપરના તૂતક પર લઈ જવામાં આવ્યા. તીણા કરવત જેવા દાંતાવાળી લગભગ 8-9 ફૂટ લાંબી અને લગભગ 7-8 મણ વજનની થોડી માછલીઓ ત્યાં પડી હતી. વિનાયકે આમ તેમ ત્યાં જોયું અને પછી થોડીવાર વિચાર કરીને તેને માછલીઓના ઢગલામાં મને ગોઠવી. મને એવું ગંદુ લાગતું હતું કે ન પૂછો વાત. વળી અત્યારે મારું ધ્યાન ટોર્કીના એ સ્વર્ગસમા જહાજ પર જ હતું. ફોટા પડાવવાનો મારો મૂડ જતો રહ્યો હતો, પણ વિનાયકને હું નાખુશ ન કરી શકી. વળી પેલો જોસેફ જે રીતે મને જોતો હતો તેનાથી મને સંકોચ પણ થતો હતો. વિનાયકે 2-3 ફોટા લીધા. સનડેકની પાછળ પણ એક સાદી એલ્યુમિનિયમની સીડી હતી જે પાછલા તૂતક પર ઉતરતી હતી. જહાજની પાછળના ભાગમાં એક નાની લાઈફબોટ લાંગરેલી હતી. વિનાયકના બાપનું જહાજ હોય તેમ તેણે મને કહ્યું. લીના, લીના હવે જલ્દી,
એકલી સાડી જ. વિનાયક હવે હદ વટાવતો હતો. ત્યાં નીચેના તૂતક પર જહાજની આંતરી પર જઈને ઊભી રહે. હું આનાકાની કરું તે પહેલાં તેણે મને નીચે ઉતારી. નીચલા તૂતક પર ક્યાં ઊભા રહી ફોટા લેવા તેની વિમાસણમાં તે પડી ગયો. પેલો જોસેફ પણ તે સાથે જ ઝડપથી ઉતર્યો હતો. મને સમજાતું ન હતું કે તેને શાનો ઉશ્કેરાટ થતો હતો. અભિનેત્રી તરીકે પ્રકાશ અને અસરો વિશે મને પૂરી માહિતી હતી. વિનાયક મને એકલી સાડી પહેરાવીને જહાજની આંતરી પર ગોઠવવા માંગતો હતો, જેથી આતમતા સૂરજના કિરણોનું તેજ મારા શરીર પર વીંટાયેલી એકમાત્ર સાડી પર એવી રીતે પડે કે જેથી મારા દેહના બધા અંગોની રેખાઓ છાયાચિત્રની માફક ઉપસી આવે. પાછલી કેબિનમાં જઈને મેં કપડાં કાઢ્યા. શરીર પર સાડી વીંટીને બહાર આવી. મારા ખુલ્લા ખભા અને બરડા પર ઠંડી અડી. હું બહાર આવી ત્યારે જોસેફ મારી સામે ટીકીને જોઈ રહ્યો હતો. તેની નજરમાં કંઈક અગમ્ય ભાવ હતો અને હવસ પણ. તે જ વખતે વહાણના આગલા ભાગમાં ધબાકો થયો. કંઈક હલબલ મચી ગઈ. મજૂરો જહાજમાંથી લાકડાની પેટીઓ અને માછલીઓ ઉતારતા હતા. તેમાંથી કશુંક ઊંટડાની સાંકળમાંથી છટકીને પાણીમાં પટકાયું. ત્યાં બૂમાબૂમ થઈ હતી અને કંઈક ધમાસાણ મચ્યું હતું. મારી સામે જોતો ઊભેલો જોસેફ પૂર ઝડપથી તે બાજુ દોડ્યો હતો. વિનાયકે તે તરફ નજર કરી. મારો ગુસ્સો માતો ન હતો. વિનાયક, હવે હું તને એક પણ ફોટોગ્રાફ લેવા દેવાની નથી. પેલો આદમી તો જો, જાણે કદી તેણે સ્ત્રી જોઈ જ ન હોય તેમ. ઓહ બચ્ચી, તેણે નથી જ જોઈ, વળી તારા જેવી સ્ત્રી, કહીને તેને મને જહાજની આંતરી પર ગોઠવી. મેં વીક કાઢી નાખી હતી. મારા સાચા વાળ ખૂબ ઉડતા હતા. સાડીમાં પણ પવન ભરાતો હતો. મારી પીઠ દરિયા તરફ હતી. ડૂબતા સૂરજના કિરણો પાછળથી મારા શરીરને અડતા હતા. ઘડીભર હું શરમાઈ ગઈ. મને ખાતરી હતી કે મારી સાડીમાંથી ચડાઈને આવતા કિરણોને મારા અંગો વિનાયકને, તાત્યાને અને પેલો જોસેફ કે ટોર્કી હમણાં આવશે તો તેમને પણ દેખાશે. વિનાયક કેમેરાના ફિલ્ટર્સ બદલતો હતો. વારંવાર સૂરજ તરફ જોતો હતો. વિનાયક મારી નજીક આવ્યો. મને જહાજના રેલિંગ પાસેની આંતરી પર ગોઠવતો હોય તેવો ડોળ કર્યો. પાણીમાં પડી ગયેલી ચીજ કાઢતા મજૂરો તરફ તેણે જોયું અને મને ધક્કો માર્યો. હું કશું પણ કરું તે પહેલાં ઉતરીને દરિયામાં પડી. હું એટલી બધી સ્તબ્ધ થઈ ગઈ હતી કે પાણીમાં પડી ત્યારે જ ખબર પડી કે મને વિનાયકે ધક્કો માર્યો હતો. વિનાયકે ધક્કો માર્યો અને હું ઘાસડાની જેમ દરિયાના પાણીમાં ઝીકાઈ. કેવી બેઅદબી! મજાકને પણ કોઈ મર્યાદા તો હોય જ ને. એકાએક પાણીમાં પડવાથી ઘડીભર તો હું સ્તબ્ધ થઈ ગઈ, પરંતુ જ્યારે સ્વસ્થ થઈ ત્યારે હું આપોઆપ તરતી હતી. તાત્યો મારી પાછળ જ કૂદ્યો હતો. તેને એમ કે કદાચ હું ડૂબી જઈશ. તેણે મારો હાથ પકડ્યો, પણ મેં તેની મદદ સ્વીકારી નહીં. અત્યારે ડૂબવાની મને કોઈ ધાસ્તી ન હતી, પણ મારા શરીર પર વીંટળાયેલી એકમાત્ર સાડી નીકળી ન જાય તેની મને દહેશત હતી. આગો રહે તાત્યા! વિનાયકની બૂમ મને સંભળાય. આગો જા, હું એ જળપરીના ફોટા ખેંચું છું. જહન્નમમાં જાય તેના ફોટા. ઝડપથી પાણીમાં સરીને હું જહાજના પડખે આવી. કમબખ્ત સાડી શરીર પર સુવાળી ચામડીની માફક તે મારા અંગો પર ભીંજાઈને ચુસ્ત ચોંટી ગઈ હતી. મને મારું પોતાનું વક્ષસ્થળ અને આખું શરીર પારદર્શક સાડીના ભીના આચ્છાદ હેઠળ દેખાતું હતું. કેવી નિર્લજ્જતા! વિનાયક આગળ એકલા, સહેજ પણ ક્ષોભ વગર મેં અનેક જાતના ફોટાઓ પડાવ્યા હતા. મારા શોખ ખાતર નહીં, પણ વિનાયકના મોડેલ તરીકે. છતાં મેં તેને મારા ગમે તેવા ફોટા, ગમે તેવા કારસ્તાન કરીને લેવા દેવાની કોઈ છૂટ આપી ન હતી. મારી ફિલ્મોમાં કોઈ દિગ્દર્શક પણ મારી પાસે અર્થ વગરના દ્રશ્યો લેવડાવી શકતો નહીં. મારા અભિનયને બદલે મારા રૂપાળા અંગોનું પ્રદર્શન કરવાનો ઈરાદો છે એવું મને ખ્યાલમાં આવે તો હું તરત એવા દ્રશ્ય સામે મારો વિરોધ નોંધાવતી. હું રૂઢિચુસ્ત ઓરત ન હતી. ફિલ્મમાં વાર્તાના જ નૈસર્ગિક ક્રમમાં ચુંબનનું દ્રશ્ય આવે કે દાંપત્ય જીવનની કોઈ અંગત ઘટનાઓનું ફિલ્મીકરણ થતું હોય ત્યારે હું કદી વિરોધ કરતી નહીં કે ક્ષોભ અનુભવતી નહીં. સ્ત્રી પોતે સુંદરતાનું એક પ્રતીક છે અને સૌંદર્યનું દર્શન જો તર્કશુદ્ધ હોય તો તેમાં કશી અશ્લીલતા નથી તેમ હું માનતી હતી. છતાં વિનાયક આવી રીતે મને છેતરીને, પાડીને, ભીંજવીને ફોટા લે તે મારાથી બરદાસ્ત થાય તેવી વાત ન હતી. મને પારાવાર ગુસ્સો ચડ્યો હતો. હું વહાણની કલાઠી પકડીને ઉપર આવવા મથી રહી હતી. વિનાયક બેવકૂફની જેમ હસતો હતો. તેણે મને મદદ કરવા માટે હાથ લંબાવ્યો, પણ મેં ચીડાઈને ના પાડી. વહાણની કલાઠી સાથે મેં મારું શરીર ચાપી લીધું જેથી મારો ભીંજાયેલો દેહ થોડોક છુપાવી શકાય. તાત્યા, મારી બેગમાંથી મારો ટુવાલ લાવી આપ. જહાજ પર નીંગળતા કપડાં સાથે તાત્યો ચડી ગયો હતો, પણ તાત્યો અંદરની કેબિનમાં જઈને ટુવાલ લાવવા દોડે તે પહેલાં વિનાયક ટુવાલ લેવા દોડ્યો હતો. બરાબર તે જ વખતે ટોર્કી અને જોસેફ ધસી આવ્યા હતા. મને લગભગ નિર્વસ્ત્ર વહાણની કલાઠી પકડીને પાણીમાં લબડતી જોઈને તે ચકિત થઈ ગયા હતા. ટોર્કીના ચહેરા પર આશ્ચર્ય જ નહીં, સ્તબ્ધતા પણ હતી. તમે મર્દો હટશો અહીંથી? હું બરાડી ઉઠી. વિનાયક ટુવાલ લઈ આવ્યો હતો, પણ તે લેવા માટે મારે એક હાથ છોડવો પડ્યો હતો. આવો પ્રસંગ સિનેમામાં તો ખૂબીથી દરેક દિગ્દર્શક એક્સપ્લોઇટ કરી શકે. રૂમાલ લેતી વખતે એક હાથ છોડવો જ પડે. તમે જ કલ્પના કરો ને, વહાણની આંતરી પકડીને તમે બહાર લટકતા હો. તમારા શરીર પર એક જ વસ્ત્ર હોય અને તે પણ ભીંજાયેલું. એક હાથે આંતરી, વહાણની કિનારી પકડી, બીજા હાથે રૂમાલ લેવાનું દ્રશ્ય સેન્સર પણ કાપી ન શકે તેવી ખૂબીથી તેમાં સેક્સ,
જીન્સી તત્વ દાખલ કરી દેવાય. કેમેરામેન તે વખતે કેવા એંગલે કેમેરા ગોઠવે તેનો ખ્યાલ તો તમને ટોર્કી અને જોસેફની આંખો પરથી આવી શકે. એ બંને બેફામપણે મારી સામે જોતા હતા. મારો ગુસ્સો જોઈને તે થોડા આઘા ખસી ગયા. મહાપ્રયત્ને ટુવાલ વીંટીને હું ઉપર આવી. પાછલા તૂતક પરની નાની કેબિનનો દરવાજો ખોલીને હું અંદર સરી ગઈ. ક્યાંય સુધી સમસમીને બારણું બંધ કરીને અંદર બેસી રહી. મારા વાળ ખરાબ થઈ ગયા હતા. વાળને રોલ કર્યા વગર મારાથી હવે વીગ પણ પહેરાય તેમ ન હતું. મેં શરીર લૂછ્યું. મારી બેગમાંથી લાલ સ્કર્ટ અને સફેદ શર્ટ જેવું ટોપ પહેર્યું. અડધા કલાકે વાળ ઠીક કરીને સ્વસ્થ થઈને બહાર આવી. હું બહાર આવી ત્યારે જહાજના સાંકડા પેસેજ વે અને તૂતકની વચ્ચે પેલા મજૂરોએ દરિયામાં પડેલી પેલી પેટી બહાર કાઢીને મૂકી હતી. પેટીનું એક પડખું તૂટી ગયું હતું. જોકે હું એટલી ગુસ્સે ભરાયેલી હતી કે ટોર્કી મૂસાનું એ રૂપાળું જહાજ પણ ભાંગીને ભૂકો થઈ ગયું હોત તો પણ મને પરવા ન હતી. હું પેસેજમાં થઈને ડક્કા પર જવાના પાટિયા તરફ ચાલી, પરંતુ ટોર્કી ત્યાં જ ઊભો હતો. કંઈ પણ બોલ્યા વગર તે મને ઘડીભર જોઈ રહ્યો. તેના ચહેરા પર શાને કારણે આટલી સ્તબ્ધતા હતી તે મને સમજાયું નહીં. અહીં આવો, આ તરફ, તેણે કહ્યું, અને ખીજાઈને હું તેની પાછળ જહાજની સલૂનમાં ગઈ. અંદર જતાં જ તેણે મારો હાથ પકડી પૂછ્યું, તમે લીના બેનર્જી નથી? તમે તો... હા, એ લીના બેનર્જી નથી, એ લજ્જા છે, લજ્જા સન્યાલ, વિનાયક બોલ્યો. તેની બાજુમાં જોસેફ અને ભીના કપડામાં લથબથતો તાત્યો પણ હતો. વિનાયક મથપૂડો જોઈને મસ્તીમાં આવી જતા ભાલુની માફક આનંદમાં હતો. મેં તેની સામે પણ ન જોયું. તે બોલ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો હતો કે તૂતક પર વિનાયકે ફોટા લીધા. તે પહેલાં જ મેં મારી બનાવટી વાળની વીગ, મારું તૂટ સેટર, મારા ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખ્યા હતા. એટલે જ ટોર્કી અને જોસેફ સ્તબ્ધતાથી મને જોતા હશે. લજ્જા સન્યાલ, ટોર્કી ફિક્કું હસીને બોલ્યો. તેની પીળાશ પડતી રાતી આંખોમાં કંઈક ઉલ્લાસ આવ્યો. ભાવો કળવાની મારી શક્તિને રાકેશદા જેવા મહાન નિર્માતા કલાકારે પણ બિરદાવી હતી. ટોર્કીના વૃક્ષ ચહેરામાં એવું કંઈક હતું કે જે મને સમજાતું ન હતું. ગમે તેમ પણ તે મને જોઈને ખુશ થયો હતો. તેણે સલૂનમાંનો બાર ખોલ્યો. તમે શું લેશો? નહીં, કંઈ જ નહીં, મેં જવાબ આપ્યો. પણ તે માનવા તૈયાર જ ન હતો. તેણે પણ કેટલાય અભિનેતાઓ જોયા હતા. કલાની સાથે શરાબ ના હોય તો કલા જાણે ઝાંખી પડી જાય. એવું જ કંઈ ગૂઢ સત્ય હોય તેમ ફિલ્મી દુનિયામાં શરાબ એ રોજિંદી ચીજ બની ગઈ હતી. શરાબને હું કદી અડી ન હતી. તેના બે કારણ હતા. શરાબના નશા પાછળ સર્વસ્વ ખોઈ બેસતા કંઈક કુટુંબો મેં જોયા હતા. વળી તેથી મોટું કારણ તો એ હતું કે જ્યારે હું પ્રથમવાર ફિલ્મમાં આવી ત્યારે મારી મૌલી માસીએ મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી. જોકે એ પ્રતિજ્ઞા ન લીધી હોત તો પણ હું શરાબને અડી ન હોત. છતાં હું એક એવી દુનિયામાં જરૂર હતી જ્યાં શરાબ પીવામાં જૂઠી શરાફત લેખાય છે. ટોર્કી મૂસા મારે માટે પાઇનેપલ લઈ આવ્યો. વિનાયક અને તાત્યા માટે તેણે કોકટેલ બનાવ્યું. મને ખબર નહીં કે તમે લજ્જા સન્યાલ છો, ટોર્કીએ વાતચીત ચાલુ કરી હતી. પણ જોસેફને કોણ જાણે એ પસંદ પડતું ન હતું. એ આદમી વિચિત્ર હતો. તદ્દન સ્થિર દ્રષ્ટિએ તે જોતો અને ચૂપ થઈને બેસી રહેતો. ટોર્કી મારે માટે સેન્ડવિચ લેવા ઊભો થયો અને જહાજની ગેલી તરફ ગયો. વિનાયકે મારી સામે જોયું. મારી સાથે બોલવાની નથી લાજુડી? ના, સભ્યતા શીખવાની તારે જરૂર છે, મેં કહ્યું. લજ્જુ, તને ખરાબ લાગ્યું? પણ તને ખબર નથી કે મેં શા માટે તેમ કર્યું, તેણે કહ્યું. મને બધી જ ખબર છે. તારી મજાકો મને પસંદ નથી. ઓ લજ્જા, લાજુડી, મને માફ કરી દે. વિનાયકે તંત પકડ્યો. તેણે ખરેખર મારો હાથ પકડીને માફી માગી. જો ત્યાં જોસેફ ન હોત તો કદાચ તેને મારી કદમબોસી કરી હોત. વિનાયકને જોઈને ત્યાંના વાતાવરણમાં મને સંકોચ થતો હતો. પછીથી તેની હું મરમ્મત કરીશ, મેં વિચાર્યું. સારું, હવે કોઈ ચાપલૂસી કરવાની જરૂર નથી. બંગાળીઓની આ જ નબળાઈ છે. તેમને દુશ્મનાવટ પણ જલ્દી થાય અને મૈત્રી પણ. જેટલા જિદ્દી તેટલા જ પોચા. જેટલો જલ્દી ક્રોધ આવે તેટલા જ જલ્દી આંસુ પણ આવે. બોમ્બ પણ બંગાળમાં બને અને હૈયું ઠારી નાખે તેવી કવિતા પણ. હું પણ એવી જ હતી. ગુસ્સે થતી ત્યારે મારા શંભુદાને પણ ઝપટમાં લઈ લેતી અને રાતે જ્યારે શંભુદા તેમના વાના દર્દથી કણસતા હોય ત્યારે મને અનુકંપા થઈ આવતી. હું ઊભી થઈને તેમના પગ દાબી આપતી. બિચારા શંભુદા, આટલી ઉંમર થઈ તોય કેવા શરમાતા. માં લજ્જા, તું તો રાણી છું માં, હું તો ચાકર છું. તને આ શોભતું હશે? છી દા, તમને કોઈ ચાકર કહે તો ખરું? તેના દાંત જ હું તોડી નાખું ને? મારે તો દાંત નથી. પછી હું કહીશ તો તું કેવી રીતે તોડીશ માં? હસીને શંભુદા કહેતા. તે ના પાડ્યા કરતા તો પણ તેમના પગ હું દબાવતી. મારો ચક્કર, સુબોધ ચક્રવર્તી, પણ શંભુદા પ્રત્યેનો મારો પ્રેમ જાણતો, એટલે એ પણ કદી વિરોધ કરતો નહીં. હા, તો હું શું કહેતી હતી? જી, બંગાળીઓ એટલે બસ વિરોધાભાસના જીવતા જાગતા નમૂના. વિનાયકના બચ્ચાએ મને ઉથલાવી નાખી. હું ગુસ્સે પણ થઈ હતી, છતાં અત્યારે ટોર્કી મૂસાના જહાજની એ સુંદર કેબિનમાં મારાથી તેને વઢાતું પણ ન હતું. વિનાયક જેટલો નિખાલસ પુરુષ મેં જોયો ન હતો. તેના કેમેરામાં ઝીલાતી છબીની માફક જ હર હંમેશ નિતર્યા કાચ જેવા નિર્મળ ભાવો તેની આંખોમાં દેખાતા. એક અભિનેત્રી તરીકે હું વિનાયકની સાથે ગાઢ દોસ્તી રાખું તે પણ લોકોને ખૂંચતું. લોકો ગમે તેવી વાતો ઉડાડતા.
અમારા વચ્ચેનો ઝઘડો બાજુએ રહ્યો અને અમે ટોર્કીની સેન્ડવિચો ઝાપટી. મને ભૂખ તો ખાસી લાગી હતી. આખરે 1 કલાક કેબિનમાં ગપ્પા ઠોકીને અમે ઊભા થયા. ટોર્કી મારી મુલાકાતથી આનંદમાં આવ્યો હતો, પણ જોસેફ ખિન્ન હતો. ટંડેલ તરીકેની જવાબદારીને કારણે કે પછી પેલી પેટીઓ ઉતારતા ઊંટડાના યંત્રમાં કંઈક ખોટવાયું હોય, ગમે તેમ, પણ તેના ચહેરા પર દબાવી રાખેલો ગુસ્સો હતો, નાપસંદગી હતી. મિસ્ટર ટોર્કી, તમારી દીકરીને મેં ન જોઈ, મેં કહ્યું. મારો મૂડ ઠેકાણે આવ્યો હતો. ટોર્કીએ તરત જ જવાબ ના આપ્યો. તેણે પણ જોસેફ તરફ જોયું. મારી દીકરી બોમ્બે ગઈ છે. તે રાતે ત્યાં જ રહેવાની છે. અહીં હોત તો તમને મળવાની તેને ખૂબ મજા આવત. તે તમારા કોઈ પિક્ચર જોવાનું છોડતી જ નથી. અચ્છા, આ તાત્યો તેના ખૂબ વખાણ કરે છે, મેં કહ્યું. મને તેને મળવાનું ખૂબ મન થયું છે. હું ફરી આવું ને તેને મળવા? બેશક બેશક, ખોખરે અવાજે તે બોલ્યો. તે સખ્ત આદમી હતો, પડછંદ અને લગભગ જડ, છતાં તેની આંખોમાં તેની પુત્રી માટેની મમતા મને ભારોભાર પ્રગટ થતી દેખાય. શું નામ છે તેનું? જુલી, ટોર્કીએ કહ્યું. જુલી? મેં તેને પૂછ્યું. હા, તેની માં ફ્રેન્ચ હતી. 2 વર્ષ પહેલાં જ ટોર્કીની આંખમાં જળજળિયા આવ્યા. એકાએક હું પણ ગમગીન થઈ ગઈ, છતાં ફિક્કું હસીને મેં કહ્યું, ઓહ મિસ્ટર ટોર્કી, તમે ભારે રોમાંચક માણસ લાગો છો. છેક ફ્રાન્સ જઈને તમે? હા મિસ લજ્જા, મોનાકોની એ હતી. ખેર, એ વાતનો કોઈ અર્થ નથી, ટોર્કી બોલ્યો. પણ તે વધુ કંઈક કહે તે પહેલાં જ જોસેફે કહ્યું, માલિક, તમે કસ્ટમ માટેનો મેમો સાઇન કરશો? પેલો ખટારો ખોટી થાય છે. યસ યસ કેપ્ટન. ઘેરો નિશ્વાસ નાખીને એક્સક્યુઝ મી કરીને ટોર્કી એકાએક અંદર ચાલ્યો ગયો. તે પહેલાં તેણે વિનાયકના ખભે હાથ મૂક્યો હતો. શી ખબર તે આટલો વિવળ કેમ થઈ ગયો હતો. અમે જહાજમાંથી બહાર નીકળ્યા. ડક્કા પરથી ખડકની દિવાલ ચડીને અમે પહેલી તરફ પહોંચ્યા ત્યાં સુધી જોસેફ અમને જોતા જોઈ રહ્યો હતો. પેલો ખટારો ઉપડવાની તૈયારીમાં હતો. થોડે દૂર મજૂરો બીડીનો દમ મારતા ઊભા હતા. અમારો સામાન તાત્યાએ મોટરના બૂટમાં ગોઠવ્યો અને અમે મોટરમાં ગોઠવાયા. મારો ટ્રાયપોઇડ? વિનાયક બોલ્યો. હું લઈ આવું છું, તાત્યાએ કહ્યું. નહીં, તું ઊભો રહે, હું જ લઈ આવું છું, કહીને વિનાયક મોટરમાંથી ઉતર્યો અને ઝડપથી ડક્કા તરફ ચાલ્યો. કેમેરો ગોઠવવાની ઘોડી તે જહાજમાં ભૂલી ગયો હતો, પણ તેને છેક જહાજ સુધી જવું ન પડ્યું. કેપ્ટન જોસેફ એક ઘોડી લઈને તેને સામો જ મળ્યો. અમે મોટર ઉપાડી. રસ્તામાં વિનાયકે 2 વખત મોટર થંભાવી હતી. નાળિયેરના ઝાડ પાસેથી તેણે દૂર યુ આકારના નાનકડા બારામાં દેખાતા તદ્દન ઢળી ગયેલા સૂરજના અજવાળામાં ઊભેલા જહાજના ફોટા લીધા હતા. અમે પહેલાં ચેકપોસ્ટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ ન હતું. થોડી વારમાં અમે વિરળ પહોંચ્યા હતા. તાત્યાને તેને ઘેર ઉતાર્યો હતો. એ પ્રેમાળ માછીમારે અમને એ રાત ત્યાં રોકાઈ જવાનો ખૂબ આગ્રહ કર્યો હતો. ફર્સ્ટ ક્લાસ મચ્છીના કબાબની લાલચ પણ આપી હતી. પણ હાય દેવ, હું રોકાઈ નહીં. વિનાયક તો રોકાવા તૈયાર હતો, પણ મેં જ જવાની હઠ પકડી. એકાએક જોરથી આંચકો લાગ્યો. પોલીસ વાનના ટાયરોના બેફામ ચીચુડા બોલ્યા. ઇન્સ્પેક્ટર જાગળેકર મારા પર પડ્યા. સામે બેઠેલો કોન્સ્ટેબલ પણ સીટ પરથી લસરી ગયો. હું તંત્રાવસ્થામાં હતી. મારાથી ચીસ નખાઈ ગઈ. વિનાયક, વિનાયક! એક ક્ષણ પછી મને ખ્યાલ આવ્યો કે વિનાયક ત્યાં ન હતો. મારા પર ઇન્સ્પેક્ટર જોગળેકર ફેંકાયા હતા. પોલીસ વાન ઢસડાઈને રસ્તાની એક તરફ ખેંચાઈ હતી. સોરી મિસ લજ્જા. વાન આંચકો ખાઈને ઊભી રહી હતી. તંત્રાવસ્થામાં જ મેં વિનાયકના નામની બૂમ પાડી હતી. પડાઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટરને તો એમ જ લાગ્યું હશે કે હું કશોક ભયાનક પશ્ચાતાપ અનુભવતી હઈશ. શું થયું દિનકર? ઇન્સ્પેક્ટરે સરખા થઈને ડ્રાઈવરને પૂછ્યું. પંક્ચર થયું છે સાહેબ, પોલીસ ડ્રાઈવરે કહ્યું. પંક્ચર? હું બોલી ઉઠી. ખરેખર પંક્ચર? મેં ઇન્સ્પેક્ટરના હાથ પર હાથ મૂકીને પૂછ્યું. કોઈ ભીષણ વિષાદ, કોઈ બેસિતમ ગમગીનીથી હું હસી પડી. ખડખડાટ હસી. છેલ્લા 2.5 મહિનામાં ક્યારેય હું હસી ન હતી. તેમ છતાં મારી આંખમાંથી આંસુ વહેતા હતા. પંક્ચર? અત્યારે પંક્ચર? ઇન્સ્પેક્ટર મારું હાસ્ય અને મારા ગાલ પરથી વહેતા આંસુઓના તદ્દન નાનકડા પ્રવાહને દિગ્મૂઢ થઈને જોઈ રહ્યા. તે દિવસે આવું જ થયું હતું. અમે વિરળથી ઉપડ્યા અને લગભગ પાલઘર વટાવી દીધું હશે ત્યાં જ એકાએક મારી ગાડીમાં પંચર પડ્યું હતું. ગાડી એટલા જોરથી એક તરફ ખેંચાઈ હતી કે વિનાયક ડેશબોર્ડ સાથે અથડાઈને મારા ઉપર પડ્યો હતો. તેના ચશ્માના કાચમાં તડ પડી ગઈ હતી. શું થયું? તેણે પૂછ્યું. થાય શું? પંક્ચર. હવે કશું નહીં. પાછળ બૂટમાંથી ચેક કાઢ, ચેક લગાવીને ટાયર કાઢ, ટાયર કાઢીને સ્ટેપની ચડાવ. ત્યાં સુધી હું એક ઊંઘ લઈ લઉં, કહીને મેં માથું સીટ પર નાખ્યું અને પગ લાંબા કર્યા. વિનાયક હજુ પણ માથું પંપાળતો હતો. અરે બેસી શું રહ્યો છું જવા મર્દ, કામે લાગી જા, મેં કહ્યું અને તેની સામે મોં ફેરવ્યું. વિનાયક મારી તરફ ઝૂક્યો અને હું કંઈ પણ બોલું તે પહેલાં મારા હોઠ પર તેના હોઠ ચાપી દીધા. મેં જોર કરીને તેને હઠાવ્યો. આ શું વિનાયક? મેં પૂછ્યું, પણ તે જવાબ દીધા વગર મોટરમાંથી ઉતરી ગયો. ડેશબોર્ડ પર લટકતી ચાવી કાઢીને તેણે ડીકી ખોલી. ટાયર બદલવાના કામે લાગી ગયો. વિનાયકે ઘણી વખત આવા અડપલા કર્યા હતા. સાચું કહું તો ઘણીવાર મને ગમતા પણ ખરા. તેમ છતાં ભૂતકાળમાં અનેક વખત બેકાબૂ વર્તન માટે મારે તેની સાથે ઝઘડવું પડતું.
તે મને ખૂબ ચાહતો હતો, મને તેની ખબર હતી, પણ તેના પ્રત્યે એવું કોઈ સંવેદન થતું ન હતું. મને તે ગમતો, પણ એક ખૂબ અંગત મિત્ર તરીકે. પ્રેમી તરીકે મને તેના પ્રત્યે ક્યારેય જોવાની ઉત્કંઠા થઈ ન હતી. તેણે 2 વખત મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યા હતા, પણ મેં તેની રમૂજ ઉડાડી હતી. ગયા વર્ષે તેણે મારો અને એક નાનકડી છોકરીનો એક અતિ કલાત્મક છતાં નિર્વસ્ત્ર ફોટો લીધો હતો. તે દિવસે પ્રથમ વખત તેણે મને લગ્નની અને મારા પ્રત્યેની તેની લાગણીની વાત કરી હતી. એટલું વળી સારું હતું કે તે દિવસે તેણે મને કંઈક અડકલું કર્યું ન હતું, નહીં તો ક્યારેય અમારી મૈત્રી ટકી ન હોત. તેમાં કદાચ તેની હિંમત નહીં, પણ તેની ફોટોગ્રાફર તરીકેની સજ્જનતા, વ્યાવસાયિક નીતિમત્તા જવાબદાર હશે. મારે તેને સમજાવવું પડ્યું હતું કે હું તેને માટે મોડેલિંગ કરવા તૈયાર થઈ છું, કારણ મારો સ્વભાવ હતો. હું મનસ્વી છું. ક્યારેક તો હું એવું પણ કરી બેસું છું કે જે તદ્દન નાદાનિયત ભર્યું હોય. એ તો મારો સુબોધ ચક્રવર્તી, અમારો એ ચક્કર હરહંમેશ મારી સાથે જળોની જેમ ચીટકેલો રહે છે. નહીં તો કદાચ હું પણ ચલચિત્ર જગતના ઇતિહાસમાં એક તદ્દન ચકચારી ભરી બેલગામ અભિનેત્રી તરીકે પંકાઈ ગઈ હોત. ઈશ્વરનો એટલો પાડ કે મેં શરાબનો છાંટો લીધો ન હતો, કારણ શરાબની બરબાદી મેં જોઈ હતી. વળી ફિલ્મ જગતમાં મને રાકેશ મુખર્જી જેવા સંનિષ્ઠ દિગ્દર્શક સૌપ્રથમ મળ્યા હતા, એટલે મારે કદી નાનમભર્યું કામ કરવું પડ્યું જ ન હતું. એક નામી અભિનેત્રીઓની માફક મારે કોઈની કદમબોસી કરવી પડી નથી, કે નથી મારે ક્યારેય મારા પોતાના સોદા કરવા પડ્યા. ખેર, મારા પ્રથમ ચલચિત્રથી જ હું ચિત્રજગત પર વંટોળની જેમ છાઈ ગઈ હતી. હું ખૂબ નસીબદાર હતી, ખૂબ ખૂબ નસીબદાર.